નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ના ઉમેદવારો અને શિક્ષક ભરતીના ઉમેદવારો માટે લિંક આપેલી છે, જેના દ્વારા તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે શિક્ષક ભરતીના ઉમેદવારો છે તેના માટે સારા સમાચાર આવેલા છે. એટલે કે વિવિધ જિલ્લાઓમાં 165 જેટલી નવી સરકારી સ્કૂલો શરૂ કરવામાં આવશે અને શિક્ષણ સહાયકની જે કુલ જગ્યાઓ છે જે આગામી ભરતી આવવાની છે તેની જગ્યાઓમાં પણ વધારો થઈ શકે છે. અને હાલ 565 જેટલી શિક્ષણ સહાયકની અને વહીવટી સહાયક જેવી ભરતી માટેની જે માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો 9થી 12ની નવી 162 જેટલી સરકારી સ્કૂલ શરૂ થશે અને નવી 565 જગ્યાઓ મંજૂર. એટલે કે ચાલુ નાણાકીય વર્ષમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો શરૂ કરવા માંગે જે 9થી 12ની નવી 162 સરકારી સ્કૂલો અને 565 જેટલી જગ્યાઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં બિન આદિજાતિ વિસ્તારમાં 130 અને આદિજાતિ વિસ્તારમાં 62 શાળા શરૂ થશે. તે ઉપરાંત અન્ય જિલ્લો એટલે કે સુરતની વાત કરવામાં આવે તો રાજ્યમાં શિક્ષણ મંત્રીના મત વિસ્તાર અને કામરેજમાં 3 સ્કૂલ શરૂ કરવા મંજૂરી. મહેકમ, પગાર ભથ્થા અને કચેરી ખર્ચની જોગવાઈ પણ મંજૂર. તે ઉપરાંત શિક્ષક ભરતીની વાત કરવામાં આવે તો શિક્ષણ સહાયક સહિતની 565 જગ્યાઓની ભરતી કરાશે, જેમાં 245 શિક્ષણ સહાયક, 160 વહીવટી સહાયક અને 160 જેટલા સાથી સહાયકનું મહેકમ મંજૂર કરવામાં આવેલું છે. એટલે કે કુલ અમદાવાદમાં 162 અને સુરત જિલ્લામાં 3 જેટલી સ્કૂલ, જેમાં શિક્ષણ સહાયકોની 565 જેટલી ભરતી કરવામાં આવશે અને હજુ પણ જગ્યાઓ વધી શકે છે. તો આ વિશેની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.